કૂવો ખોદો તો આખી કવિતા સરિતા નીકળે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે, શંકરભાઈ જો જનક જેવા આવીને અહીંયા હળ ખોદે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આ સાલ મેં 43,50,000 દૂધ ભરાયું. જે કલેક્ટરની નોકરી કરતા એમ જોઈએ ને તો ઘણો આગળ જાય. કેટલા પશુઓ છે? મારા જોડે 55 પશુ છે. મહિલાઓની જે મહેનત છે એ બનાસકાંઠાને ઉજળું બનાવે છે. બનાસ ડેરી સિવાય પણ જો બનાસકાંઠામાં એવું કહેવાય કે જેનાથી બનાસકાંઠા જીવન છે તો એ આ પશુપાલકો છે અને આ બહેનો છે, બનાસની બહેનો છે. બનાસકાંઠા એક તરફ એવું કહેવાય કે સૂકું ભટ્ટ પ્રદેશ અને બીજી બાજુ ત્યાં દૂધની નદીઓ વહે અને એ વહેવા પાછળ જો કોઈ ક્રાંતિ લાવવાનું કોઈને શ્રેય મળવો જોઈએ તો એ બનાસની બહેનોને મળવો જોઈએ. બનાસની બહેનો એવું કહેવાય કે એટલી બધી મહેનત કરે છે કે બનાસકાંઠાનું આખું ચિત્ર એ લોકોએ બદલી દીધું છે. અનેક મહિલાઓ એવી છે કે જે કલેક્ટર કરતાં પણ વધુ કમાય છે અને એ પણ પશુપાલનનો ઉદ્યોગ કરીને. આપનું નામ શું છે? મારું નામ જાટ વીણાબેન દિનેશ કુમાર છે. અને વીણાબેન કેટલું કમાવ છો? પહેલો સવાલ જ એ છે. આ સાલ મેં 43,50,000 દૂધ ભરાયું. જે કલેક્ટરની નોકરી કરતા એમ જોઈએ ને તો ઘણો આગળ જાય. અચ્છા, કેટલાથી શરૂઆત કરી હતી? કેટલાથી શરૂઆત કરી હતી? મેં શરૂઆત તો 2-4 પશુથી જ કરી હતી. અને પછી ક્રાંતિ કેવી રીતના લાયા? કેવી રીતના વિચાર આવ્યો કે આટલું બધું કરી શકાય? એટલે પહેલાં તો અમે માપનું દૂધ ભરાવતા, પણ જેમાંથી અમારું ઘર સારી રીતે ચાલતું હતું. પણ જ્યારે અમે મિટિંગમાં એક બી મિટિંગમાં આવી જોયું પછી આમ આત્મવિશ્વાસ વધ્યો અને એનાથી ધીરે ધીરે પશુ વધાર્યા. એમાંથી મારો નંબર આવવા માંડ્યો અને ત્યાંથી મને એમ કે હજી પશુ વધારું. કેટલા પશુઓ છે? મારા જોડે 55 પશુ છે. અને કેવી પરિસ્થિતિ કેવી બદલાઈ કે પહેલાં જે રીતના તમે રહેતા હતા એ અને અત્યારે પોતાની જાતે કમાઓ છો, સશક્ત થયા છો, પછી શું બદલાયું? પહેલાં તો અમે પશુ પણ આમ કાચામાં રાખતા, માપનું જ હતું. હાલ પશુ માટે પણ મોટું તબેલું બનાવેલું છે અને એમને આત્મનિર્ભર છે કે અમે આ ધંધો સારી રીતે કરી શકીએ. ધંધો કરી શકો છો. અને શું આગળનું ભવિષ્ય શું જોવો છો આમાં? અમે એને કોઈ ઉપર નિર્ભર નથી રહેવા માંગતા. અમે કલેક્ટરની નોકરી કરતાં પણ આગળ જવા માંગીએ છીએ. જે આ ધંધા દ્વારા. કેટલું ભણ્યા છો તમે? હું 12 ધોરણ ભણેલી છું. અને તમે સ્પીચ આપી ત્યારે તો જબરજસ્ત બધું બોલતા હતા, કવિતા બવિતા. એ તો થોડો ઉત્સાહ તો હોય ને એ સમય તો વધારે કે અમારો નંબર આવ્યો છે, અમારે બોલવાનો મોકો મળ્યો છે એટલે ઉત્સાહ તો હોય જ ને. અચ્છા, એકાદ કવિતા સંભળાવી દો જે સ્ટેજ પર બોલ્યા છો. શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી કવિતા સરિતા નીકળે, શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, કૂવો ખોદો તો આખી સરિતા નીકળે, શંકરભાઈ જો જનક જેવા આવીને અહીંયા હળ ખોદે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. અને અહીંયાની બધી મહિલાઓમાં જુસ્સો છે. આ એક મહિલા એવા નથી. થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે વાત કરી. એમને જવાની જલ્દી છે કારણ કે સવારથી અહીંયા આવેલા છે અને બેન મને ના પાડતા હતા કે મારે ઇન્ટરવ્યૂ નથી આપવું, પણ તો પણ થોડી વાર એમની સાથે વાત કરવી હતી કારણ કે આવી અનેક મહિલાઓ છે જે નારી સશક્તિકરણનું જે ઉદાહરણ છે પૂરું પાડે છે. બનાસકાંઠાની જે મહિલાઓ છે જે રીતના કામ કરે છે. એક બેન 65 વર્ષના છે અને કરોડપતિ છે, 3 કરોડ રૂપિયા વાર્ષિક કમાય છે અને પહેલાં શરૂઆતમાં એમને લાખ, 2 લાખ, 3 લાખથી શરૂઆત કરી અને હવે કરોડપતિ બન્યા છે. એટલે મહિલાઓની જે મહેનત છે એ બનાસકાંઠાને ઉજળું બનાવે છે. બનાસ ડેરી સિવાય પણ જો બનાસકાંઠામાં એવું કહેવાય કે જેનાથી બનાસકાંઠા જીવન છે તો એ આ પશુપાલકો છે અને આ બહેનો છે, બનાસની બહેનો છે.